આવી ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે યહું તો
ઓલી શરીરના સંતાથી રે આહા આહા કરશો મનની વાતો રે આહા જાજા કરીને કન્યાની મને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. બોલો ને વેવાણ. નરવા તો સવરને વેવાણ. વેવાણ નરવાદ હોય તો જ જાન લઈને આવ્યા હોય ને. અને વેવાણ હા વેવાણ. જેના ઘરે પ્રસંગ હોય અને એના દીકરાની જાનો આવી હોય તો વેવાણ એની માને 5 કિલોની પેટમાં ગાંઠ હોય ને એ ઓગળી જાય. એ સાચું હો વેવાણ. વેવાણ હા વેવાણ. રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? કાઈ તકલીફ નથી પડી ને. તકલીફ પડી હોય તો તમારો ટાંટિયો હું વાઢી લેવો. ના વેવાણ, અમારે પૂછવાની ફરજ છે ને વેવાણ. પૂછવાની ફરજ હોય વેવાણ. એક તો તકલીફ એ છે કે હમણે દિવાળી મહિનો હાલે છે, વાહન જડે નહીં, બંધાયેલા હોય તે વહી જાય છે. અત્યારે બધાને રજા હોય ને વેવાણ. એટલે વેવાણ આ બેનબા કોણ છે? આ બેનબા ને ના આવડ ક્યાં? ના વેવાણ, અમાર દેરાણી છે વેવાણ. તમારા દેરાણી છે? હા. દેરાણીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હારું વેવાણ. કાઈ વાંધો નહીં વેવાણ. ઝટ કરીને પહોંચી લો, મારો કુંવર તોરણ આવીને બેઠો છે. હા વેવાણ. અદા હે મેં તો લીધી રે કંકાવટી હાથમાં, એ હું તો હાલી રે જમાઈ તો Ah
હલ 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 તો ભલા એવું જ મારું જય ખોડલ રામ મંડળ ગામ ભાડલા ધામ એજ વીડી ધામ આજની રાત્રિ હિરાણી પરિવારના આંગણે આવો ભાઠીકર અવસર્યો આવ્યો હોય વાલા હે અને મારું અમારું મંડળ દીકરીના પાત્ર સુધી પહોંચ્યું હોય વાલા સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર જો આપણા ત્યાં કહેવામાં આવ્યું હોય ને સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર જો આપણે ત્યાં કહેવામાં આવ્યું હોય તો દીકરીના પાત્રને કહેવામાં આવે છે વાલા સંપૂર્ણ ત્યાગ અને સમર્પણનું પાત્ર એટલા માટે થઈને કે 20-20 વર્ષની જેને માવતરની માયા બંધાણી હોય 20-20 વર્ષની જેને માવતરની લાગણીઓ બંધાણી હોય એ માયા અને મમતા પલવારની માલિકો હરફ જેમ કાહડી ઉતારીને પારકી થઈ જાય છે એ દીકરીના પાત્રને કહેવામાં આવે છે વાલા દીકરી જ્યારે સાસરે જતી હોય ને દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે એના બાપના કાનમાં એક શબ્દ કહીને જાય છે કે બાપુ આવજો મારે ઘરે પણ વિચાર તો કરો સાહેબ કે દીકરીએ હજી એનું સાસરું જોયું પણ નથી હજી સાસરાની માલિકો પગ પણ નથી મૂક્યો તો એ પારકાને પોતાના કરીને હાલી નીકળે તો એ પાત્ર એટલે આપણે ત્યાં દીકરીના પાત્રને કહેવામાં આવે છે વાલા પરિવારની માલિકો પ્રેમ હોય શકે ભાઈ ભાઈનો પ્રેમ હોય માં દીકરાનો પ્રેમ હોય બે ભાઈઓનો પ્રેમ હોય પતિ પત્નીનો પ્રેમ હોય પણ એમાં ક્યાંક ઊંડે સ્વાર્થ જોવા મળે છે પણ સાવ નિસ્વાર્થ પ્રેમ જો હોય ને અને સાવ નિસ્વાર્થ પ્રેમ જો પણ વિદાયની ટાણે આજે દીકરીની વિદાયની ટાણે એ બાપ હાવ ભાગીને ભૂકો થઈ જાય છે ભલા માણસ હોય અને દીકરીની વિદાય કરે અને ત્યારે આપણે ત્યાં જૂનો રિવાજ હોય કે ગાડીના ટાયર હેઠે નારિયેળ મૂકવામાં આવે છે ગાડી આગળ હાલે એટલે નારિયેળ તૂટી જાય પણ ભલા માણસ ઈ નારિયેળ નથી તૂટતું બાપનું કુણું કાળજું તૂટે છે કુણું કાળજું તૂટે છે દીકરી તો વાલી હોય બાપને દીકરી વાલનો દરિયો હોય દીકરી તુલસીનો ક્યારો કહેવાય કોણ કહે છે કે દીકરી દીકરો ન હોય તો એ ઘર વાંજ્યું કહેવાય પણ દીકરી હોય ને એ ઘરની માલિકો સદાય માટે રોનક હોય છે વાલા તુલસીનો ક્યારો છે દીકરી તો દીકરી નથી પાપનો પ્યારો દીકરી તો છે તુલસીનો ક્યારો વાલા હે અને દીકરી સાસરે વડાવ્યા પછી જો એની માતાને તમે પૂછો ને કે તમારી દીકરી ઘરમાંથી વહી ગઈ પછી તમને કેવું લાગે છે તો માતાનો એક જ જવાબ હોય માતાનો એક જ જવાબ હોય કે દીકરી ગઈ પણ ઘરનું સુખ લેતી ગઈ છે દીકરી ગઈ પણ ઘરની રોનક લેતી ગઈ છે એટલા માટે એવી જ બેનબા સગુણા આજ ચોરીના મંડપે હેઠે બેઠા હોય વાલા હે અહીંથી 4 મંગળ વર્તાવવામાં આવે અને બેનબા સગુણાની તો શું વાત કરવી વાલા હે કે જ્યારે એના ચોરીના 4 ફેરા ફેર્યા ત્યારે કોઈ જવતલ હોમનાર માડીનો જાયો વીરો નતો વાહ વિચાર તો કરો આજે જેના 4 મંગળ વર્તાતા હોય અને ગોર મહારાજનો અવાજ આવે કે બોલાવો તમારા જવતલિયા વીરને આજે જવતલ હોમવાનો સમય છે
અને જેથી ઈ કુણા કાળજાની વેદના હું ને તમે કેમ વાંચી શકીએ વાલા માણસ હે રાખડીનો બાંધનાર માડી જાયો વીર નો હોય જેથી રક્ષાબંધન આવે તેથી ઈ દીકરી આજ આહુડાથી રોતી હોય હે ઈ કુણા કાળજાની વેદના હું ને તમે કેમ વાંચી શકીએ તો એવી જ દીકરી કહેતા બેનબા સુગુણા આજે ચોરીના મંડપ હેઠે બેઠા હોય તો અહીંથી એના 4 મંગળ વર્તાવવામાં આવે કોકેનો માડીનો જાયો વીર બની જાજો કોકેનો જમતળ હોમનાર બની જાજો અને શક્ય હોય તો કોકેનો કુટુંબી બની કરિયાવર પૂરી દેજો કોકેનું મોહાર બની મામેરા પૂરી દેજો કારણ કે આ તો વીરા વીરાની બેન કહેવાય સાહેબ હે જો આના ટાણા હચવાઈ જાય ને તો ઈશ્વર આપણા ટાણા હાચવી લે ઈશ્વર આપણા ટાણા હાચવી લે અને બીજું કહેવાનું કે બેનબા સગુણાની કંકોત્રી રૂપી ઝોલી લે અમારા મંડળના 2 સભ્યો આપની સમક્ષ આવતા હોય વાલા તો ઝોલીને આવકારી લેજો કારણ કે આ તો વીરા વીરાની બેન કહેવાય હવે દીકરીઓને દેવાય એટલું ઓછું છે વાલા અને મારું જય ખોડલ રામા મંડળ ગામ વાડલા એમના પ્રમુખ છે ભાઈ શ્રી ડેનિસભાઈ પટેલ જે કોઈ ભાઈઓ અમારા મંડળનો કોન્ટેક્ટ કરવો હોય તો સ્ટેજ પાસે આવી અમારા કાર્ડ મેળવી શકે છે જય રામાબીર જય અલગદડી अरे बेलो बेलो मंगलियो
એવા જ ખાસ ગુણા બેના લગ્ન હોય અને ભાતીગળ લગ્ન કેટલી ફરમાઈશ છે, ફરમાઈશ ને માન આપણે ખાસ ગાવું છે પણ રીતના મારે કેડે કટારી अलबेली लाडी हमें आलार से ज्ञाता केड़े कटारी लाडी हमें मारे केड़े कटारी आली लाडी में सूरत से सूरत से ना सोना लईने लाडी तारे मोल आवा ढोला जिरे एवा बगड़ो ने दरवाजे नौबत बागी मारा आरे नौबत बागी मारा मारे ढोला जिरे एवा बगड़ू ने दरवाजे नौबत बागी माना
વિવેક ગઢવી રક્ષોત્સવ મારા અવનવા સોંગ આવે છે એમાં 2 મિલિયને પહોંચેલું મારું પોતાનું સોંગ એ ગીતની ખાસ ફરમાઈશ છે. ફરમાઈશને માન આપીને ખાસ ગાવું છે.